આ તરફ વડોદરા મહાનગરપાલિકા લાંબા સમય પછી શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં મૂકવા જઈ રહી છે અને પોલિસીના પ્રાથમિક તબક્કામાં 13 મુખ્ય રોડ પર તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે। નવી પોલિસી અનુસાર આ 13 રોડ પર લારી ગલ્લા રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વેપારીઓને માત્ર સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જ વેપાર કરવાની મંજૂરી અપાઈ છે, તેમજ રાત્રિના સમયે લારી ઘરે લઈ જવી ફરજિયાત રહેશે અને આ નિર્ણયથી વડોદરાના સ્ટ્રીટ વેન્ડરો અને લારી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વેપારીઓનું કહેવું છે કે આ પોલિસી તેમના વ્યવસાયને અસર કરશે અને તેમની રોજીરોટી પર અસર પડશે। જોકે ઘણા વેપારીઓ આરોપ લગાવી રહ્યા છે કે આ પોલિસી ઝોમેટો અને સ્વિગી જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવી રહી છે। જોકે મહાનગરપાલિકા તરફથી આ પોલિસી શહેરમાં વ્યવસ્થિત વેપાર, ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા માટે અમલમાં મૂકવામાં આવી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે। 2014 અમે સાંભળી રહ્યા છે કે વેન્ડર પોલિસી લાગુ પડશે। વેન્ડર પોલિસી સરકાર જે અમારા માટે વિચારે સારું જ વિચારતી હશે, પણ જે અત્યારે અમે પેપરમાં વાંચ્યું છે કે 5 થી 7 ધંધો કરીને લારીઓ ઘરે લઈ જવાની, આ પ્રકારનું જે દબાણ છે સરકારનું કે અમારા કમિશનર સાહેબનું, આ રીતે નહીં ચાલે। કેમ કે આજે ગરીબ લોકો ધંધો કરી રહ્યા છે રોડ પર અને ગરીબ લોકો જ ખાવા આવે છે અમારે ત્યાં કોઈ મોટા ગાડીવાળા એવા તો કોઈ આવતા નથી અને અમે પણ મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ। જે અમારી લોનો ચાલી રહી છે, સ્કૂલનું છોકરાનું ભણતર છે, એ બધાનું પૈસા અમે આ લારી પરથી ગુજારણ કરીએ છીએ। તો આવા બધા નિયમ લાગુ પડશે તો અમારા છોકરાનું કે અમારા ભવિષ્યનું શું થશે? એવી રીતે માણસ પાસે ધંધો હોય ને રોજગાર વગર માણસ કરે શું? અને પેટ પાલવા માટે ધંધો કરવો જ પડશે અને એવું હોય કે બધા રીતે બધું ધંધો કરે, એવી રીતે અમારી ઈચ્છા એવી રાખીએ છીએ કે સાહેબ ધંધો કરવા દે, બીજું કંઈ નહીં। નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનાવવા માટે નવેસરથી સર્વે હાથ ધરવામાં આવનાર છે। લાસ્ટમાં 2017માં ટાઉન વેન્ડિંગ કમિટી બનાવવા માટે સર્વે કરવામાં આવ્યો હતો, પણ તે સંજોગવશાત બની શક્યો નથી। તો ફરીથી સરકારની ગાઈડલાઈન મુજબ ફરીથી નવેસરથી સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ એમાંથી સભ્યો નક્કી કરવામાં આવશે અને ઇલેક્શન એની ચૂંટણી કરીને એમાંથી વેપારી એસોસિએશનમાંથી પણ સભ્યો લેવામાં આવશે અને ઓફિશિયલ અને નોન ઓફિશિયલ સભ્યો ભેગા મળીને ટાઉન વેન્ડિંગ કમિટી બનાવવામાં આવશે। પરંતુ હાલ પૂરતી કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે, સફાઈની વ્યવસ્થા જળવાઈ રહે, તેના માટે પ્રાથમિક રીતે નક્કી કરેલા 14 રોડ પર હવેથી કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિ કરી શકાશે નહીં અને બાકીના જે રોડ છે એ રોડ પર હાલમાં જે તે સ્ટ્રીટ વેન્ડર્સ ધંધો કરે છે એ જ જગ્યા પર ધંધો કરી શકશે, પરંતુ સાંજના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ધંધો કરી શકશે અને ત્યારબાદ ધંધાની પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ જે તે સ્થળ પરથી લારી ઘરે લઈ જવાની રહેશે અને જે જગ્યા ખાલી કરી દેવાની રહેશે।